श्री गणेशाय नमः। विद्याम देवी सरस्वती वरदे काम रूपिणी कर्मारंभम करिष्यामि सिद्धिर्भवतु मे सदा। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। તો આજે દિન વિશેષની અંદર આપણે વાત કરવી છે હસ્તરેખાની। વિવાહના યોગ ક્યારે ઉભા થાય, વિવાહમાં કઈ રીતે આગળ વધી શકાય, દાંપત્યની સુખાકારી કઈ રીતે મળે, આ બધી જ વાતો આપણે હસ્તરેખાના આધારે, જેની પાસે જન્મ તારીખ નથી, જન્મ સમય નથી, જન્મ કુંડળી નથી, તો હસ્તરેખાના આધારે કઈ રીતે જોઈ શકાય, કેવું મળશે દાંપત્યનું સુખ, એની વાત કરીશું આપણે। 12 રાશિના જાતકોનો આજે દિવસ કેવો રહેશે, શું કરવાથી લાભ થશે, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરવું જોઈએ, આ બધી જ વાતોની સાથે સાથે દિન વિશેષની અંદર વાત કરીશું આપણે શુભત્વને આપવાવાળો સમય કયો, શુભત્વને આપવાવાળી દિશા કઈ, કોનાથી લાભ થાય, કોનાથી નુકસાન થાય, એ ઉપરાંત જેની આજે જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે, એના માટે કેવું રહેશે આગામી વર્ષ, આ બધી જ વાતોની સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ। શરૂઆત પંચાંગથી કરીએ, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। 21/5/2025 વાર છે બુધવાર, વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની 9મી તિથિ, નોમ છે આજે, એમાં સતતારા નક્ષત્ર, વૈધૃતિ નામનો યોગ અને તૈતિલ નામનું કરણ છે। કુંભ રાશિનો ચંદ્રમા છે, મતલબ ગ અને શ જેના અક્ષર છે, તો કુંભ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની કુંભ રાશિ રહેશે, ગ અને સ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે। એકંદરે આ પ્રમાણે છે આજનું પંચાંગ। હવે વાત કરીએ મિત્રો દિન વિશેષની। દિન વિશેષની અંદર વાત કરવી છે કે હસ્તરેખાની અંદર વિવાહ રેખાનું સ્થાન હાથમાં ક્યાં આવેલું છે, હથેળીની અંદર વિવાહ રેખાનું સ્થાન આપણે કઈ રીતે જોઈ શકાય। બીજું, લગ્ન થઈ ગયા પછી પણ લગ્ન જીવનની સુખાકારીમાં બળવાન કઈ રેખા છે કે જે લગ્ન જીવનમાં સારું સુખ પ્રદાન કરે। ક્યારેક ક્યારેક પરસ્પર વિચારોમાં મૈત્રી હોય તો ક્યારેક ક્યારેક પરસ્પર વિચારોમાં અસમાનતા શા માટે જોવા મળે છે, અને એવા સમયે હસ્તરેખામાં રહેલી પ્રણય જે રેખા છે એ પ્રણય રેખાનું શું છે મહત્વ, અને સાથે સાથે એકથી વધારે લગ્ન જો હોય તો એ હસ્તરેખાના આધારે શું જોઈ શકાય છે, આ બધી જ વાતની આપણે વાત કરીએ આજે આપણા દિન વિશેષની અંદર। તમે જ્યારે હાથ જોતા હોય ત્યારે હથેળીની અંદર તમારી જે આપણે સામાન્ય હું આપણને સમજાવવા પ્રયત્ન કરીએ, આજે આપણે ભણીએ, ચલો તમે તમારો હાથ જોઈ લો, પરણેલા છે, ઉંમર લાયક છે, એને આ જોવાની જરૂર નથી હો। હજી જેના લગ્ન નથી થયા, લગ્ન થવું થઈ રહ્યા છે, અથવા તો દાંપત્ય જીવનમાં ખટરાગ ઉભા થાય છે, ત્યારે મારે તમારે હસ્તરેખા જોવી પડશે। શું કામ કે હસ્તરેખાના આધારે ક્યાંક સારા પરિણામો પ્રાપ્ત થાય। તો મિત્રો સામાન્ય રીતે તમે દાંપત્ય જીવનમાં સફળતા ક્યારે મળે, દાંપત્ય જીવનમાં નિષ્ફળતા ક્યારે મળે, ક્યારેક એમ કહેવાય છે કે ભાઈ કુંવારા ક્યારે, અમુક લોકો આખી જિંદગી કુંવારા રહેતા હોય છે, તો એવા કયા હસ્તરેખાના આધારે જોઈ શકાય જેના આધારે વ્યક્તિને આજીવન પર્યંત કુંવારા રહેવું પડે છે, અથવા તો એને સંસર્ગ થતો નથી। ઘણી વખત દાંપત્ય જીવનમાં અમુક સમય વ્યતીત કર્યા પછી 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, ક્યારેક ક્યારેક સંતાન થાય પછી પણ છૂટાછેડાના યોગ બને છે, તો એ છૂટાછેડાના યોગ કયા કારણે બને છે, અથવા તો પતિ અથવા પત્ની બેમાંથી એક કોઈ પણ રીતે અકસ્માતે કોઈ મૃત્યુ થાય, ગમે તે રીતે પણ છૂટા પડવાનું થાય, તો એવા સમયે મધ્ય આયુ જેને કહી શકાય, જીવનનો મધ્ય ભાગ છે, જ્યારે ખાસ જરૂર છે, અને એવા સમયે સહયોગી આપણાથી છૂટા પડી જાય અને પછી ક્યાં ખોવાઈ જાય ખબર ન પડે, તો એ શું હસ્તરેખાના આધારે આપણે જાણી શકીએ છીએ। સાથે સાથે લગ્ન જીવન થયા પછી પણ પતિ પત્ની વચ્ચે વૈચારિક જે મતભેદો છે એ મતભેદો કયા કારણે હોઈ શકે, કયા એવા હસ્તરેખાના ચિહ્નો જોઈ શકાય છે કે જેના કારણે એકબીજા પ્રત્યે મતભેદ રહે। સાથે સાથે પતિ અને પત્ની આખી જિંદગી સુમેળ ભર્યું વાતાવરણ, પરિવારની પ્રીતિ, છોકરાઓ મોટા થાય, સંસ્કારી થાય, પરિવારનું જતન થાય અને સરસ મજાનું જેને કહેવાય કે જીવન બને, તો આ પ્રેમ સભર જીવન જે છે એના માટે પણ શું હસ્તરેખાને જોઈ શકાય છે, હસ્તરેખાના આધારે જોઈ શકાય છે। ક્યારેક ક્યારેક જીવન તો જીવીએ છીએ ભાઈ, આપણને કોઈ પૂછે ને કે ભાઈ લગ્ન થઈ ગયા, કે હા થઈ ગયા, એવી રીતે વાત કરે જેને પરાણે કોઈ લગ્ન કરાવી નાખ્યા હોય ને એ રીતે વાત કરે। ઉત્સાહ જે હોવો જોઈએ લગ્ન જીવન પછી, જે આનંદ હોવો જોઈએ, એની જગ્યાએ એક ભાર, વિશેષ વહન કરવાની વૃત્તિની જગ્યાએ એ ભાર લાગે આપણને। એ 14 વર્ષની દીકરી કદાચ કાંખમાં તેડ્યું હોય કોઈ છોકરું, અને કોઈ પૂછે કે બેટા તને છોકરાનો ભાર નથી લાગતો, ત્યારે એ 14 વર્ષની દીકરી એમ કહેતી હોય ભાર ના લાગે બાપુ, આ મારો ભાઈ છે, ભાઈનો કોઈ દાડો ભાર ના લાગે બેનને, બરાબર। એ જ રીતે લગ્ન જીવનમાં પતિ પત્નીના દાંપત્યના સુખમાં એ ભારરૂપ કેમ લાગે છે,
તો એનો મતલબ એવો થાય કે અહીંયા આપણે હસ્તરેખાના આધારે જો જોવા જઈએ તો જીવનની અંદર આ નિરુત્સાહ જીવન જેને કહેવાય ને, સવારમાં ઉઠ્યા ને બપોરે કામ કર્યું, સાંજે ખાધું, રાતે પાછા હોઈ ગયા, બરાબર. આ દાંપત્ય જીવનમાં કયા પ્રકારના એવા યોગ હોય કે જે હસ્તરેખાના આધારે આપણે જાણી શકીએ છીએ. ક્યારેક લગ્ન થઈ ગયા પછી સફળ દાંપત્ય જીવન અમુક હોય છતાંય ક્યાંક પરિવારનો ખટરક, ક્યાંક મા બાપનો વધારે પડતો હસ્તક્ષેપ અને ક્યાંક કોઈ પરિવારની કોઈ જેને કહેવાય ને કે આડખીલી, અને એવા સમયે પતિ અને પત્નીએ છૂટાછેડા લેવા પડે છે, છૂટા પડવું પડે છે. તો એવા સમયે પછી લગ્ન પછી બીજા યોગ તો ઉભા થાય જ. તો આવા બે લગ્નના યોગ ક્યારે ઉભા થાય કે જેના કારણે સારામાં સારું લગ્ન જીવન અથવા તો કટુતાવાળું લગ્ન જીવન હોય અને લગ્ન જીવનની અંદર આવા ભાગ ઉભા થાય કે જેના કારણે પતિ પત્નીએ છૂટા પડવું પડે. સાથે સાથે ઘણી વખત અત્યારના યુવાનો, અત્યારની યુવતીઓ પૂછે છે કે ભાઈ અમારા લગ્ન જે થશે એ છોકરો શું કરતો હશે, સરકારી નોકરી કરતો હશે અથવા તો સારું પોતાનો ધંધો હશે, એનો પરિવાર કેવો હશે, એના મા બાપ કેવા હશે. આ બધું છોકરીઓ મોટા ભાગે પૂછતી હોય કે સ્વાભાવિક છે ને, એ બાપના ઘરે જે 22, 24, 25 વર્ષની ઉછરેલી દીકરી હોય, સંસારના સુખ ભોગવવાના જ્યારે હોય ત્યારે પિતાના ઘર કરતાં અધિક સુખ મળે એવી આશા હંમેશા દીકરી રાખતી હોય છે. અને એવા સમયે એને આ સ્વાભાવિક છે કે પ્રશ્ન થાય કે ભાઈ આવાવાળો મારો ભરથાર કેવો હશે, મારો પતિ કેવો હશે. પાછો પતિને એવું થાય કે આવનાવાળી પત્ની કેવી હશે. ઘણી વખત એવી ઈચ્છતા હોય છે કે મારો છોકરો આટલું ભણેલો છે, મારો છોકરો આ પ્રમાણે નોકરી કરે છે, તો આટલું જ ભણેલી અને આ પ્રમાણે નોકરી કરતી હોય એવી કન્યા અમને મળશે કે કેમ, અને મળશે તો ક્યારે મળશે. તો આ વસ્તુ પણ હસ્તરેખાના આધારે આપણે જોઈ શકીએ છીએ મિત્રો. ક્યારેક લગ્ન પછી સંતાનોના કારણે પણ ક્યારેક મા બાપનું લગ્ન જીવન કાં તો બળવત્તર બનતું હોય છે અને ક્યારેક સંતાનોની સુખાકારીની અંદર ક્યાંક ને ક્યાંક અવરોધ ઉભા થાય પોતાના કરિયરની બાબતમાં. તો સંતાનોથી ક્લેશ ઉત્પન્ન થાય અને પતિ પત્ની છૂટા પડવું પડતું હોય છે, એકબીજાની જવાબદારી ન સ્વીકારે ત્યારે પતિ પત્નીએ છૂટા પડવું પડતું હોય છે. લગ્નના ભંગ વિચ્છેદના યોગ પણ બનતા હોય છે. તો આ બધી વસ્તુઓ આપણને જોવા મળે. ઘણી વખત આપણને એવું થાય કે લગ્ન પછી સસરાનો સહયોગ મળે, લગ્ન પછી સસરાનો સહયોગ તો મળે પણ પત્નીના આવ્યા પછી ઘર ખીલી ઉઠે, ભાગ્ય ચમકે. તો એવા કયા પ્રકારના યોગ છે કે લગ્ન જીવન પછી ભાગ્યના ઉદય થાય અથવા તો સસરા પક્ષ તરફથી સારો લાભ થાય. તો આ પણ હસ્તરેખાના આધારે આપણે જોઈ શકીએ છીએ. આ બધી જ વસ્તુઓ જીવન રેખા, હસ્તરેખા, હૃદય રેખા, બુદ્ધિ રેખા, જ્ઞાન રેખા, મસ્તિષ્ક રેખા, દરેક પ્રકારના પહાડ, દરેક પ્રકારની અંદર સૂક્ષ્મથી સૂક્ષ્મ રેખાઓને ધ્યાનમાં રાખી અને આ બધી ગણતરી આપણા હસ્તરેખા શાસ્ત્રીઓએ કરી છે. પહેલા તો આપણે વિચાર કરી લઈએ કે આ હસ્તરેખાની અંદર આ વિવાહ રેખા આવે છે ક્યાં. આખો મોટો આવડો મોટો હાથ હોય પણ આવડા મોટા હાથની અંદર વિવાહ રેખા મારા છે ક્યાં? તો હું તમને કહું, આપણા ઋષિ મુનિઓએ જે આપણને કહ્યું છે, જે જ્ઞાતાઓએ કહ્યું છે, જે શુક્ન હસ્તરેખા શાસ્ત્રીઓએ કહ્યું છે કે જે આપણી જે આંગળી, જે ટચલી આંગળી છે, એ ટચલી આંગળીની જ્યાં પૂર્ણાવતી થાય, જ્યાં પૂરી થાય અને પછી એક પહાડ આવે છે અને એ પહાડ છે બુધનો પહાડ. અને આ બુધનો જે પહાડ છે, આમ સામાન્ય રીતે ગુરુનો પહાડ આવે, શનિનો પહાડ આવે, સૂર્યનો પહાડ આવે, અહીંયા બુધનો પહાડ આવે, અહીંયા બંને મંગળ ઊંચનો અને નીચનો આવે, અહીંયા શુક્રનો પહાડ આવે, અહીંયા ચંદ્રનો પહાડ આવે. એક મસ્તિષ્ક રેખા છે, એક હૃદય રેખા છે, એક જીવન રેખા છે, એક સંતાન રેખા છે. અલગ અલગ પ્રકારની રેખાઓ આપણને જોવા મળે છે. તો એની અંદર જે આપણો આ ટચલી આંગળી જે છે, એ ટચલી આંગળી જે આપણી પૂરી થાય અને પછી એક જે પહાડ આવે છે, એ પહાડને બુધનો પહાડ કહેવામાં આવે છે. અને બુધના પહાડની નીચે મંગળને, મંગળની નીચે ચંદ્ર આવે છે. હવે આ બુધના પહાડની નીચેના ભાગની અંદર તમે આમ સેજ વાળો એટલે અહીંયા તમને રેખાઓ જોવા મળે છે. અહીંયા જે ઊભી રેખાઓ જોવા મળે છે આપણને, આ ટચલી આંગળીના અહીંયા બુધના પહાડથી બિલકુલ આપણે હથેળી જે આમ પૂરી થાય અને પછી પાછળનો જે ભાગ આવે ત્યાંથી એક રેખા શરૂ થાય છે, જેને આપણે દાંપત્યની રેખા કહીએ છીએ, જેને આપણે લગ્નની રેખા કહીએ છીએ. તો હંમેશા જેના આ રેખા છે ને પુષ્ટ હોય, જેને કહેવાય ને મજબૂત હોય, ત્યારે આ રેખા જ્યારે મજબૂત હોય ત્યારે સમજી લેવાનું કે એના દાંપત્ય જીવનમાં એને સારામાં સારા સુખની પ્રાપ્તિ થશે, કારણ કે એની રેખા મજબૂત છે, વિવાહ રેખા મજબૂત છે. હવે સાથે સાથે તમે જુઓ કે ટચલી આંગળીના બીજા ભાગથી, ટચલી આંગળીના આ બીજા ભાગથી જે રેખા ચડે છે અને ઉપર જો ચડી જાય ત્યારે સમજી લેવાનું કે આ વ્યક્તિ મોટા ભાગે અપરિણિત હોય અથવા તો દાંપત્ય જીવનનું સુખ એને ન મળે અને એના કારણે આખી જિંદગી એને કદાચ એકલા રહેવું પડે. તો અહીંયા બુધના પહાડની નીચેની આ રેખા જે પહાડ તરફ જો ચડી જાય તો સમજી લો આ વસ્તુ નિર્માણ થાય છે. ત્રીજી વસ્તુ છે, આ રેખાઓ ક્યારેક આપણને તૂટેલી જોવા મળે. આ રેખાઓ જ્યારે તૂટેલી જોવા મળે ત્યારે સમજી લેવાનું કે કાં તો છૂટાછેડાના યોગ બને છે અથવા તો ઝઘડાના કારણે પતિ પત્નીને વધારે અલગ રહેવાનું બને છે અથવા
અથવા તો જેને કહેવાય કે બેને જેને કે તું તારું કર હું મારું કરીશ, મારામાં ત્યારે જ માથું નહીં મારું, તારામાં હું નહીં માથું મારું, આ વસ્તુ રેખા જયારે આ રેખા છૂટક તમને જોવા મળે ત્યારે સમજી લેવાનું કે આ વસ્તુ નિર્માણ થાય છે. હસ્તરેખા શાસ્ત્રી બહુ સારી રીતે આને સમજાવી શકે છે, બરાબર. એથી તમને આગળ જાઓ. ક્યારેક એવું બને કે આ તૂટેલી રેખામાં મધ્ય જીવનનો મધ્ય ભાગ જેને કહેવાય 30, 35, 40 વર્ષનો ભાગ હોય, 50 વર્ષનો ભાગ હોય, અને એવા સમય પતિ અને પત્ની બેમાંથી એકનું મૃત્યુ પણ થઈ શકે છે, છૂટાછેડા પણ થઈ શકે, મતલબ છૂટું થવાના યોગ બને છે. તો પતિ પત્નીના દાંપત્ય સુખની અંદર ક્યાંક ને ક્યાંક એમ કે લૂણો લાગે અથવા તો ક્યાંક એકબીજાથી છોડી દે સાથ, મૃત્યુ થાય કે ગમે તે રીતે, ત્યારે પણ આ રેખાને ધ્યાનમાં રાખવી પડે છે, કારણ કે આ રેખા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. અને એટલે જન્મ કુંડળીની સાથે સાથે હસ્તરેખાને પણ આપણે પ્રાધાન્ય આપીએ છીએ. દાંપત્ય જીવનની અંદર ક્યારેક એવું પણ બનતું હોય છે કે આ બે રેખાઓ જે છે ને સમાંતર ચાલતી હોય પણ બે અલગ અલગ ચાલતી જોવા મળે છે. અને એવા સમયે પતિ અને પત્નીના વિચારોમાં તમને અસમાનતા જોવા મળશે. પતિ પત્નીના વિચારો સરખા નહીં જોવા મળે. આમ સમત્વમ યોગ ઉચ્ચતે કહીએ ને, સંસાર આપણે જ્યારે શરૂ કરીએ ત્યારે લગ્ન કરતી વખતે કંસાર ભક્ષણ કરવાનું હોય છે અને 5 કોળિયાને સરસ મજાના ચોળવાના હોય છે. એ કંસાર ભળે જ નહીં એનો, કારણ કે દાંપત્ય જીવનની અંદર મતમતાંતરો જીવનમાં વધારે જોવા મળે અને એના કારણે સુખાકારીનું ફળ એને ઓછું પ્રાપ્ત થાય છે. ઘણી વખત તમે જુઓ કે એના જીવનની અંદર પત્ની સારી મળશે કે ખરાબ મળશે. જો એની જો આપણે વાત કરીએ તો અહીંયા જે એક હૃદય રેખાનો જે ભાગ આવે છે, સામાન્ય રીતે આ બુધની જે રેખા છે એ હૃદય રેખા તરફ તમને ઢળેલી જ્યારે જોવા મળે ત્યારે સમજી લેવાનું કે આના દાંપત્ય જીવનમાં એનો સહવાસ જેને છે, જેની સાથે એને લગ્ન કર્યા છે, એકબીજાના મનને જાણી શકે, એકબીજાના વિચારોને જાણી શકે અને એના કારણે કહ્યા વગર પણ કામ થઈ જાય એવું દાંપત્ય જીવન સુમેળ ભર્યું આપણને જોવા મળે છે. પતિ પત્નીનો એ બંનેનો સારો સહકાર એકબીજાને પ્રાપ્ત થાય અને લગ્ન જીવનની સારી સુખાકારી એને મળે છે. હવે તમે જોજો કે અતિ ભલો ના ચૂપ અતિ ભલો ના બોલનો, આ રેખા વધારે પડતી જયારે જાડી હોય ને ત્યારે ઘણા લોકો એમ કે જેટલી રેખા જાડી હોય એટલી એને દાંપત્ય જીવનનું સારું સુખ મળે. પણ હસ્તરેખા શાસ્ત્રીઓ એમ કહે છે કે આ રેખા જો વધારે ગાઢ જોવા મળે, વધારે ઊંડી જોવા મળે ત્યારે સમજી લેવાનું કે લગ્ન જીવનમાં એક છાપરા નીચે 2 જણા રહે પણ 2 જણા વચ્ચે મન મેળ ના રહે, 2 જણા વચ્ચે લગ્ન જીવન નીરસ લાગે, એકબીજાના લગ્ન જીવન પ્રત્યે ઊંફ કે એવી પવિત્રતા દેખાય નહીં. તો આ પણ રેખાઓને આધારે જોઈએ, મતલબ કે એના જીવનની અંદર ક્યાંક વધારે પડતો જે ઉત્સાહ જોવો જોઈએ. અને એમાં હૃદય તરફ ઢળતી આ રેખા જે છે એ લાગણીશીલ વ્યક્તિના સ્વભાવના કારણે એની લાગણી સાથે કોઈ રમતું હોય એવું એને લાગ્યા કરે અને એના કારણે લગ્ન જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વિખવાદો ઉભા થતા જોવા મળે છે અને દાંપત્ય જીવનની સારી સુખાકારી નથી મળતી. ઘણી વખત આપણે જોઈએ છીએ કે અમુક લોકોને 2 લગ્નના યોગ થાય, એક વખત છૂટાછેડા થઈ જાય તો પણ લગ્ન ભંગ થઈ જાય, સગ પણ થઈ ગયું હોય છે, આગળ વધી ગયા હોય, કંકોત્રા છપાઈ ગયા હોય અને લગ્ન ભંગના યોગ બને. જોયા સારી રીતે બધું પરિણામ પાસ કર્યું, ચૂંદડી ઉઢાડી દીધી, ચાંદલા કરી લીધા, જાનની મુહૂર્તની તારીખ કાઢવાની છે લગ્નની અને એવા સમયે છોકરીવાળા કે ભાઈ અમને ગમતું નથી, છોકરાવાળા કે અમને ગમતું નથી, અથવા લગ્ન પછી પણ જયારે છૂટાછેડા થાય ત્યારે તમે જોજો અહીંયા જે રેખાઓ આવે ને 2 રેખા તમને સમાંતર જતી જોવા મળે, મતલબ દ્વિકલત્ર યોગ, 2 લગ્નના યોગ બને છે. તો આ અહીંયા હાથની રેખાના આધારે પણ જે જોવાવાળો સારો સુગ્ન જ્યોતિષી જોઈ શકે છે કે 2 રેખા જયારે સમાંતર ચાલતી હોય ત્યારે છૂટાછેડાના યોગ અથવા તો લગ્ન જીવનની અંદર 2 લગ્નના યોગ એના ઉભા થાય છે. આ બધી રેખાઓને આપણે ધ્યાનમાં રાખીએ. બીજી વસ્તુ તમને કહું કે અહીંયા એક સૂર્યની રેખા પણ આવે છે. આ સૂર્યની રેખા છે, આ સૂર્યનો પહાડ છે. હવે તમે જુઓ અહીંયા તમારા બુધના નીચેના ભાગના અંદરના ભાગમાંથી એક રેખા નીકળી અને જો સૂર્યના પહાડ તરફ તમને જતી જોવા મળે, આ રેખા તમને સૂર્યના પહાડ જો તો એનો મતલબ એનો પતિ સરકારી નોકરી કરતો હશે અને સારામાં સારી પોસ્ટ ઉપર પોતે હશે, અથવા તો એ પત્ની પસંદગી કરવાની હોય ત્યારે એની પત્ની એક સારા હોદ્દા ઉપર કામ કરતી હશે, સરકારી નોકરીથી એને સારું લેણું હશે અને સરકારથી એને પૈસો પ્રાપ્ત થશે, સત્તા અને શાસનથી એને પૈસો પ્રાપ્ત થશે. કારણ કે દાંપત્યની રેખા એની સૂર્યના પહાડ તરફ જઈ રહી છે અને સૂર્યના પહાડ તરફ જતી આ દાંપત્યની રેખા હંમેશા મોટા ભાગે ઉચ્ચ પદ અને નોકરી માટે એમ કહેવાય છે સક્ષમ માનવામાં આવે છે. તો આ વસ્તુ આપણે હસ્તરેખાના આધારે જોઈ શકીએ છીએ. ઘણી વખત તમે જોજો કે સામાન્ય રીતે આપણે લગ્ન પછી સંતાન પછી સુખાકારી, તો એના માટે અહીંયા ઘણા નથી પૂછતા કે અમારા સંતાન કેટલા થશે, શું થશે. જો જે સૂક્ષ્મ જ્યોતિષને જાણવા વાળો જે છે ને એ કહી દે તમને કે કેટલા સંતાન થશે, મોટા ભાગે એટલા જ થાય. અને એના કારણમાં હું તમને કહું કે અહીંયાથી જે રેખા છે આ બુધની જે શરૂ થાય ને, બુધના પહાડ નીચેથી જે રેખા થાય ને, એક તો છેક સુધી આમ મળતી હોય અને પછી એની ઉપરના ભાગમાં જે આમ રેખાઓ જે પડતી હોય ને એના સંતાનની સુખાકારી અને કેટલા સંતાનો થશે, સંતાનો કયા પ્રકારે થશે અને સંતાનોનું સુખ કેવું મળશે એ એના આધારે એ જોઈ શકે છે. તો આ જેટલી મોટી લાઈન એટલા જ એના સંતાનો સંસ્કારી, જેટલી મોટી લાઈન એટલા એના સંતાનો સારા અને સારી સુખાકારીની પ્રાપ્તિ કરાવડાવે. ઘણી વખત આ રેખાઓ જેમને આમ કરકરીવાળી જોવા મળે ત્યારે મોટાભાગે છૂટાછેડાના યોગ જોવા મળે છે. તો આ બધી રેખાઓ કુંવારાપણું ક્યારે ભોગવાશે,
લગ્ન જીવનમાં છૂટાછેડાના યોગ ક્યારે થશે, સફળ દાંપત્ય જીવનની સુખાકારી કઈ રીતે પ્રાપ્ત થશે, લગ્ન જીવન પછી ઘણી વખત કોના ઇન્ટરફિયરથી લગ્ન જીવનની અંદર આમ રૂક્ષતા દેખાશે, જે લગ્ન જીવન નિરસ દેખાશે, આ બધી જ વસ્તુઓ હસ્તરેખાના આધારે આપણે જોઈ શકીએ છીએ. હવે બીજું તમને કહું, ઘણી વખત આપણે વિચારતા હોય કે આ માણસની પાસે કશું નહોતું, પણ લગ્ન થયા પછી મજાના એના બારે વહાણ તરે છે. શું કામ ખબર છે? કે અહીંયા આ ચંદ્રનો પહાડ છે અને ચંદ્રના પહાડના બાજુમાંથી કોઈ પણ, ભાઈ આ ચંદ્રનો પહાડ છે, ચંદ્રના પહાડમાંથી કોઈ પણ નીકળતી રેખા જો તમારી આમ જેને કહેવાય ને કે બુધના પહાડની આસપાસ જો ફરતી હોય, આ બુધનો પહાડ છે, અહીંયા ચંદ્રની રેખા આમ સીધી નીકળી અને બુધના પહાડ તરફ જો ફરતી હોય અને એ બુધના પહાડની બાજુમાં વિવાહ યોગનો સ્પર્શ કરતી હોય ત્યારે એનો સસરો એને ધનવાન મળે. ઘણી વખત એક જ દીકરી હોય અને દીકરીને પરણાવી દે એટલે જમાઈને તો જાહો જલાલી જ હોય, જમાઈને તો સુખ જ હોય. શું કામ? કે એનો ચંદ્ર મજબૂત બને છે અને ચંદ્ર રેખા તરફથી નીકળતી એક ચંદ્રને કાપી અને સીધી રેખા જયારે બુધના પહાડની બાજુમાં વિવાહ રેખાનો જયારે સ્પર્શ કરતી હોય ત્યારે આવા વ્યક્તિઓને મોટા ભાગે લગ્ન પછી સસરાનો સહયોગ મળે અથવા તો ધનવાન સસરા મળે, જેના કારણે દરેક ક્ષેત્રની અંદર એને સુખાકારીની સારી પ્રાપ્તિ કરાવડાવે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે વૈવાહિક જીવન બાદ લગ્ન જીવનમાં કાં તો પતિ અથવા પત્ની અથવા અમુક ઉંમર પછી માંદગી આવે છે અને માંદગીની અંદર જયારે આ રીતનું હોય ત્યારે એને શું કરે છે, એને બીમારીનો ખાટલો ઘરમાં હોય એટલે પતિ પત્નીની સેવા કરે અથવા પત્ની પતિની સેવા કરે અને લાંબા સમય સુધી આ બીમારીનો ભોગ બનવું પડતું હોય છે અને એના કારણે પતિ પત્નીનો દાંપત્ય જીવનમાં આ બીમારી જે છે એ ક્યારે આવે તો એ સમય હસ્તરેખાને તમે જો ધ્યાનમાં રાખો તો આમ સામાન્ય રીતે આ વિવાહ જે રેખા છે ને એ એક કે એક હોય, વધીને બે હોય, પણ એ વિવાહ રેખાની અંદર જયારે આમ ચીપિયો પડતો હોય, આ વિવાહ રેખાની અંદર જયારે 3 ભાગ પડતા હોય અથવા તો એકથી વધારે વિવાહ રેખાઓમાંથી જયારે વિવાહ રેખાઓ નીકળતી હોય, આવા સમયે મોટા ભાગે આપણે જોયું છે કે પતિ અથવા પત્ની બેમાંથી કોઈ બીમાર રહે અને એની સેવા કરવી પડે. મિત્રો, આ તો બહુ નાની નાની વાતો છે. જ્યોતિષ શાસ્ત્રની અંદર હસ્તરેખાને તો ખૂબ જ મહત્વ આપવામાં આવે છે મિત્રો, પણ હસ્તરેખાના આધારે કદાચ આપણે દાંપત્ય જીવનના સુખને જો આંકવા પ્રયત્ન કરીએ, જ્યાં પણ ત્રુટિ હોય, જ્યાં પણ કમી હોય, જ્યાં પણ ક્ષતિ હોય, એ ક્ષતિને પૂરવા માટે પ્રયત્ન કરીએ તો ધન્યો ગ્રહસ્થ આશ્રમ. આ શાસ્ત્રમાં કહ્યું છે કે ગ્રહસ્થ આશ્રમને ધન્ય બનાવી શકાય. તો હસ્તરેખાના આધારે પણ જુઓ ને તમારી હાથની રેખાઓ, કદાચ કંઈક સારા પરિણામો મળે. જય ગણેશ.